તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ચલથાણ અને કડોદરાના ચૂંટણી પ્રચાર કર્યા છે। ત્યારે ચલથાણ ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં તેમણે કોંગ્રેસ અને વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા। તેમણે મહિલા સુરક્ષા અને ખેડૂત સહાય સહિતના મુદ્દે સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી। તો અતિવૃષ્ટિના સમયે વિરોધીઓ માત્ર ફોટો સેશન કરાવતા હતા, જ્યારે રાજ્ય સરકારે 11,000 કરોડની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવી છે। ત્યારે હવે કોઈ વચેટિયાઓને કટકી આપવી પડતી નથી। તો મોદી સરકાર દર વર્ષે 6,000 રૂપિયા સીધા ખેડૂતોને મોકલે છે, ત્યારે કોંગ્રેસે માત્ર પોતાના ખિસ્સા ભર્યા હતા। ત્યારે રસ્તા પર એક ખાડો પડે તો ડોલ ભરીને પાણી નાખી ફોટો પડાવનારા ગુજરાતના વિકાસને રોકી શકશે નહીં તેમ જણાવતા અંતમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરત જિલ્લાની તમામ તાલુકા પંચાયતો, 4 નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયત પર ભાજપ ભવ્ય વિજય મેળવશે। સ્થાનિક સ્વરાજ્ય 2026 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીનું યુદ્ધ આરંભ થઈ ચૂક્યું છે। ત્યારે સુરત જિલ્લામાં ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી આજે કડોદરા, ચલથાણ નગરપાલિકા અને પલસાણા તાલુકાની એક સંયુક્ત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં અમારા કડોદરા ચલથાણ નગરપાલિકાના 24 વોર્ડ અને પલસાણા તાલુકાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તમામ સીટો જીતવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું અને જેમાં આજે કાર્યકરો ખૂબ મોટી એવી સંખ્યામાં બૂથ પ્રમુખથી લઈ બૂથ સમિતિના કાર્યકરો અને સૌ હોદ્દેદારો આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સુરત જિલ્લાની અંદર જ્યારે 43 બેઠકો બિનહરીફ થઈ છે, ત્યારે બાકી રહેલી પણ 313 બેઠકો પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય મળે એના માટે એમણે આ કાર્યકરોને ખૂબ